મારી લાલ કિલ્લાની દેવી મારી મુંબઈની દેવી મુંબઈના ઘાટની દેવી મારી માં ગોળી વાળી માં મારી માં ચિત્રા માં મારી નવ દુર્ગા દેવી જ્યારે જગત માંથી આપણે હાલી નીકળતા હતા પહેલા તેથી સૂટ કે સાબડું પે નતા બસ બે ચાર ગોદરા બાંધ્યા હોય બીજા પહેરવાના લુગડા હોય અને બસકો બાંધી પોટકા લઈ અને જ્યારે હવારે જવાનું હોય ને બે દી આગળ ભયું બેઠા બેઠા રોતા હોય બા તમે પરદેમાં જઈશું જેથી આવશું ત્યારે આપણે ભેળા થઈશું ભાઈઓ હવાર પડતા પડતા તો આંસુ સોટા જેવી કરી નાખી રોઈ રોઈ કે પરદેમાં જાય મારી દેવી કળની દેવી આ જગત મૂકીને આવી છે પાછા લાવજે હો શિમાડા સુધી કળની દેવી વળવા જાય અને લાંબો હાથ કરી કે એ મારી માં ઘોડે વાળી માં ભરૂચ ના આવ્યો કે મારી માં તાળની દેવી કલકત્તા રાતા હતો કે વાહ મારી માં તાળુદર જ્યાં જ્યાં જાય દેવી એક સે બાપ તેથી કળની દેવી કાંડા લઈ અને બારખીના હાથમાં ઓમે લે માં મુંબઈની દેવી આ મારી વસ્તી તારી જગતમાં આવે છે એને રોટલો રામ દેજે મારી જગ્યામાં મારી જગ્યામાં આવે આવતા ને બાપા બોરના લો માથે કે હાથ આવતા ને બોરના લઈ મારી જગતની માલપામાં હાડું પણ 5 ટકલા મારી નાચથી મારી ગતથી મારી દેવી પાછા રાખી અને મારી ભાઈ માંગે નવાજી નાલ કેજો પાછી તારી જગતમાં નો નીકળું તો મને ઓળખે કોણ જગતની માલિપા જાય 8 મહિના રે જેઠ મહિનો આવે હાડ મહિનો આવે કદી આહાર ધડું કે મોરલા કળાયું માંડીને જ્યારે ભરે તારે એટલું વિચાર કરે બાપ ઓઢે ઘોડે મારો કચરો હોમીરો આવે અને ઈમાન પ્રસાદનો તો ભેટો થઈ ગયો ને તો મકાન તો હતા ને ફાટલા તૂટલા ઝૂંપડા ફૂટ પાવરી मध्ये રહેતા હતા એ ગોદરા પલ્લી દે ને ઈવડાઈ ગોદરા દેહમાં લાવીને મુકવતા હતા મારા બાપ આવી દઈ જ્યારે મુંબઈ સેન્ટ્રલના સ્ટેશનમાં આવી આપણી બહેનો દીકરીઓ આપણા ભાઈઓ સ્ટેશનમાં આવી ઉભા રહેતા એક રચના કરે મારી પાવાની દેવી પૈસો જઈ ભેળો કરી અને 500 રૂપિયા ભેળા કર્યા હોય એ મારી ભાડો કઢાવશું તો એવું છે પણ વગર ટિકટે તો પોગાડી દીધી આવું કે એ ગાડી પાછા પગલે પ્લેટફોર્મ માથે આવી ઉભી રહે ત્યારે આપણી બોડું નીકળ્યું છેડા નાખા માં તું તો પાવાની દેવી કહેવાય અમને
અને રાજીબે ધીમે ધીમે અમારી જગતમાં પોગાડતી. અત્યારે તો હું ઘણું વ્યાયામ સુખ થઈ ગયો છું. આ તો 40 વર્ષ થયા ને 40 વર્ષ તાર મેં આ વાર્તાનો એક આખ્યાન કર્યું. અત્યારે તો ઘણા કરતા છે. મારી ભવાની દેવી એ તારો યાદ તો લીધો મુંબઈની દેવી મને રામ રોટનો યાદો શેરી પણ માં અમને જગતમાં લઈ જાતો હાજી એણે લઈ છેડા નાખ્યા એટલે મેં વિચાર કર્યો હું આવતો તો દેહમાં પ્રોગ્રામમાં એ પ્રોગ્રામ અંકેવાળી હતો એ મને યાદ છે. મારા કાંખમાં ઠેલો હતો ભાઈમાં મારા એક જોડ લુગડા હતા અને ઊભો હતો. પણ આ બેનને જ્યારે શેડો નાખ્યો ત્યારે વિચાર મેં કર્યો કે આ બેનનું શું જોઈને શેડો નાખ્યો કે પાવાની દેવી છે ગાડી ભલાટ માં આવી ઊભી રહી આપણે કાળી વેલના બેનો દીકરીએ શેડા નાખ્યા. આ મને કહેવાય દીધી મેં એટલો વિચાર કર્યો તેથી એટલો વિચાર કર્યો બાપ આ પાવાની દેવી કહેવાય એનું સમજીના શેડા નાખે છે. પણ ગાડી ફલાટમાં ઉભી રહી તરત હેલપાર માલપાથી અંજીરમાંથી હેઠો ઉતરી અને બધા લોઢા તપાસવા માંડ્યો આગળ ઉપર બધું જોવા માંડ્યો. પછી એની માથે મેં વિચાર કર્યો ત્યારે એવું લાગ્યું મને કે આ હેલપાર છે ને એ પડિયાર છે એના હાથમાં સેવા છે એના હાથમાં શરીર છે એ માતાજીને જમાડે છે. મારી પર ડ્રાઈવર બેઠો હામું જોઈ રહ્યો છે પટનની આગળ 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 ગેરજ બાર એ શું જોઈ રહ્યો છે સિંગલ. મારી દેવીએ વાત માંડી એ મારા ભુવા વાત માંડી પણ હામે સિંગલ હામે ધ્યાન રાખજે. સિંગલ એક દેવીનો વેદ છે જે દેવી બોલી છે એ બોલી માથે હાલી જાય પણ હામો ધ્યાન રાખજે. લીલી બધી પડી જાય લાલ થાય જાય ઉભો રહી જાય. સિંગલ લીલી બધી છે દેવીનો વેદ છે દેવી બોલી માંડી છે બોલી માથે હાલી જાય પણ લાલ બધી થાય તો ઉભો રહે છે બાપ. તો ભગવાનને આટલી મારી સૂચના છે. અને એ સિંગલ જોઈ લીલી બત્તી જોઈ અને ભૂવો જા હલી નીકળતા વાહે છેલ્લે ગાળ હાથમાં નેજો લઈ અને આમ નેજો ફરકાવે બાપ. હું કલમવાળી કહું છું કે મારી દેવીની મૂઠમાં બોલી છે બીજું નહીં માટે જવા દે પણ ઉભો રહી જવો. એલપાર પડ્યા ડ્રાઈવર હો ગાડી પાવાની દેવી કોઈ સાબરમતી જેવા કોઈ નર્મદા જેવા કોઈ મહીસાગર જેવા કોઈ આંબળાના પુલ જેવા આ કઈ ખાડા આવે નદીઓ આવે નાળી આવે પણ ગાડી અખરવા નદી ઉતારી જવા દે. છેલ્લો ગાઢ છે કલમ વાળો
ગાડી હાલી નીકળ ગયા પાલગઢ ને બોઈસર ને આવ્યું ટિકિટ વાળો આવ્યો એને કહેવતમાં એવું કીધું છે કે જેને સોખા પતાજીના હાથમાં છે ટિકિટ ઈ સોખા પતા વાળા છે ઈ કોઈ ગાણા ગાતા જાય કોઈ પતે રમતા જાય કોઈ વાતો કરતા જાય કોઈ હોતા જાય એમને ન સોખા પતા વાળાને દેવી કોઈથી બોલાવતી નથી બાપ રણી જવા પણ જે વગર ટીકે છે ને કમાઈ વેરેલા છે કમાઈ ભરેલા ને હતાવવું પડે બાકડા હેઠ ગઈ જવું પડે સન્યાસી વાય જતું રહેવું પડે આજે ભાઈ લાગવું પડે આ કમાઈ ભરેલા પણ સોખા પતા તો જેના હાથમાં ટિકિટ છે એ સોખું પતું એને કોઈ બોલાવે નહીં ટિકિટ માસ્ટર જો એ બારકલો છે બારકલો એ કોઈને જવા દે નહીં કોઈને ડબલ ચાર્જ મારે કોઈને સિંગલ ચાર્જ મારે કોઈને હેઠા ઉતારી દે કે આ ઠેઠ સુધી ખાડા મારતી જગતમાં આવે જિંદગીમાં જીવવું હોય અને બાર ખલ્લાનું કવર નો રહેવા દેવાય અને જગતમાં સોખા પતા કરીને જીવો તો તમને કોઈ બોલાવે નહીં બાપલા ખાડા મારીને છોડે પણ જ્યારે એક દાણ માર્યું હોય બે દાણ માર્યું હોય પાંચ દાણ માર્યું હોય ખાડા 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 જ્યારે મારતા હોય પછી ગાડી જ્યાં ખાલી થવાનો ટાઈમ આવે અમદાવાદ આવે ને તો બધાને ટીટિયા ઉતારે હેઠા ઉતરો તમારું ખાડું નથી મારવું તમારું કોઈ જોતું નથી તમારો દંડે નથી કરો પણ આ સ્ટેશન ભેગી નીકળી જાવ મારી દેવીની જગત બહાર જાઓ આની વાડી જગત